એવી પ્રીત એટલે આ બધા આમ પ્રેમ પ્રકરણ એટલે એવું કંઈ નહીં. મેં મનમાં ને મનમાં એવું વિચારી લીધું કે બસ આ વ્યક્તિની હારે મારે આખું જીવન રહેવું. જી વાત કરવી છે 13 વર્ષે સન્યાસીના કપડાં પહેરો છો, પાછા સંસારિક જીવન જ્યારે આવે છે, તમે કીધું પ્રીત મેરેજ. જી 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 બિલકુલ. તો ઈ ઘટના ક્યારે થઈ હતી એની વાત કરો. એટલે હું કોલેજ કરતી હતી ત્યારે જ મને આ વિમલ મળ્યા. એટલે બસ મને એટલે એવી પ્રીત એટલે આ બધા આમ પ્રેમ પ્રકરણ એટલે એવું કંઈ નહીં. મેં મનમાં ને મનમાં એવું વિચારી લીધું કે બસ આ વ્યક્તિની હારે મારે આખું જીવન રહેવું. એને નહોતી ખબર કે હું સંન્યાસી છું કે વોટ એવર, કાંઈ ખબર નહોતી. પણ મને એવું થયું એટલે મેં એને એમ કીધું કે તમે મારી હારે જીવન વિતાવશો. બસ આ પ્રીત. ઓલું બધાય આમ કરે ને તેમ કરે એવું કંઈ નથી ઘટના. એટલે એને મને એમ કીધું કે ના ના, એ પોસિબલ નથી, કારણ કે અમારા ફેમિલી ને એના ફેમિલી વચ્ચે ઘણો અંતર. એટલે મેં કીધું કે કંઈ વાંધો નહીં. પછી આપમેળે બધી સર્જાયું. પછી મારા ફેમિલીએ ના પાડી. પછી મેં મનમાં એવું નક્કી કર્યું કે મારું શરીર એના પાસે જ હોય જ્યાં મારું મન હોય. એટલે પહેલેથી મારા સ્ટ્રોંગ જ હતા એવા કે અત્યારે હું આ કરું તો આ જ કરું, પછી આમ ન કરું એમ. પહેલેથી મારું યસ, મારે દિવસ ને દિવસ જ કહેવાનું ને રાત જ કહેવાનું. પછી એમ કે એવું નહીં કે સમય આવે ટાઈમ આવે તો પછી આમ બદલી જવાનું, એવું પહેલેથી નથી મારા જીવનમાં. એટલે મેં સીધી જ એની સાથે શાદી કરી અને બસ 2 વર્ષ પછી મારે દીકરાનો જન્મ થયો. અને બસ મેં તો આપને જણાવ્યું કે એવી જ રીતે મારી લાઈફ આગળ વધી. એટલે હું પરિચિતમાં જ મેં શાદી કરી છે. મારી જ ફેમિલીના લોકો હતા એ બધા એમ. એટલે હું અજાણ્યામાં ક્યાંય શાદી કરીને નથી ગઈ કે હું એ જ ઘરમાં નાનેથી મોટી થઈ છું કે જ્યાં હું શાદી કરીને ગઈ. એટલે મારે સસરા જેવું સાસુ જેવું એવું કંઈ નહોતું. અહીંયા મારા પપ્પા હતા, ત્યાં મારા પપ્પા હતા એમ. સંસાર પણ સાધુની જેમ ભોગ્યો છે અને સાધુમાં પણ સંસાર નથી છોડ્યો. જી જી. એટલે છે ને ભગવાનનું એવું કહેવું છે અમીરભાઈ કે જ્યાં છો ને ત્યાં 100% આપો તો સાચા. હું માં છું તો મામાં મારે 100% આપવું પડે. હું પત્ની છું તો પત્નીમાં 100% આપવું પડે. પછી મારો પરિવાર છે, મારે દિયર છે કે જે વોટ એવર મારો પરિવાર છે, તો જ્યાં હું જે પોસ્ટ ઉપર છું ને ત્યાં મારે 100 આપવું પડે તો હું સાચી સાધુ કહેવાય. અને કદાચ એની કૃપાથી મેં 100 આપ્યું છે, કારણ કે હું 99માં કોઈ દી રમી જ નથી. હું 100માં જ રમી. અત્યારે હું આપને ઇન્ટરવ્યૂ આપું તો 100માં જ આપું. એવું નહીં કે આ વાત છુપાવી દો કે લોકો જોશે તો શું કહેશે. મને કોઈ ફિકર નથી કોણ મારા વિશે શું કહે, સારું કે ખરાબ કે, મને કોઈ ફિકર નથી. મને એટલી ખબર છે કે હું મારી જાતને શું કહીશ. બસ મારે મને જ જવાબ આપવો છે, મારે બીજા કોઈને જવાબ નથી. આપણને જવાબ આપીએ તો ઈશ્વરને સારી રીતે જવાબ આપી શકીએ. એવું છે મારું. એટલે હું અત્યારે પરિવારમાં જ છું. અત્યારે હું મારા બાળકોની પરિવારની વચ્ચે જ છું. અને અત્યારે હું 100માં જ છું. અને મારી સાધુતામાંય હું 100માં જ છું. એવું નથી કે હું ઘર મૂકીને વહી ગઈ કે હું આમ વહી ગઈ કે તેમ વહી ગઈ કે એવું કંઈ નહીં. પણ અન્ડરસ્ટેન્ડિંગથી બહુ સરસ રીતે જિંદગી જીવી. કોઈ કમ્પ્લેન નથી, કોઈ ફરિયાદ નથી. જરાય નહીં છે તે પ્રભુમય છે, ઈશ્વરમય છે. અને જે કંઈ કર્યું છે તે 100% કર્યું છે. અને આજે પણ અમારી સામે બેઠા છે ત્યારે ખરેખર એવું નથી લાગતું કે પહેલી વાર આપણે મળ્યા છે, જાણે વર્ષોનો નાતો હોય. એ જ છે ને, આત્માથી આત્માના મિલન. મને એમ થાય કે મને અસંખ્ય લોકો અમીરભાઈ મળે. મેં આપને કીધું આપ મારા દીકરા છો. આપે મને કીધું કે તમારા બાળક, એટલે મેં કીધું કે હા
મારા 9 મહિના પેટમાં રહેલું આ બાળક છે, બાકી તમે બધાય મારા બાળક છે, એવું કીધું મેં આપને. એટલે મને એવું થાય કે આ પૃથ્વી ઉપર, અને મેં રામને નાથી નહીં કહેતી હોય કે આ પૃથ્વી ઉપર હવે હું પોતે, મારી ઉંમર 54 વર્ષની છે, એટલે જો 54 વર્ષ આ પૃથ્વીએ મને જગ્યા આપી હોય, માં ભગવતીએ મને જગ્યા આપી હોય ધરાએ, અને ઈશ્વરે આટલા બધા શ્વાસ સરસ રીતે આપ્યા હોય, તો આપણે તો બહુ લેજન્ડ કહેવાય આપણામાં ને આપણામાં. આપણે પોતે અમિતાભ બચ્ચન જેમ લેજન્ડ છે એમ આપણે આપણામાં લેજન્ડ જ I am the best. યસ. અને શું કામ? તો લેજન્ડ હોય એને લેજન્ડની જેમ જ રહેવાય. અત્યારે જો હું સ્ટાઇલમાં જ બેઠી છું, હે ને? આમ મિસબિહેવ મારથી ન થાય, કારણ કે હું લેજન્ડ છું. હું મારી જાતને લેજન્ડ માનું છું. શું કામ? તો કે આ પૃથ્વી ઉપર મેં 54 વર્ષ સક્સેસલી પાસ કરી દીધા, હે ને? તો પછી મને એવું થાય, હું બાળકોને કહેતી હોય કે આ પૃથ્વીમાં હું મહેમાન છું, તો હું તો આપને ત્યાં આવું તો મહેમાનની જેમ જ રહું. તો આ પૃથ્વી ઉપર હું મહેમાન છું, તો મારે મહેમાનની જેમ જ રહેવું જોઈએ. યસ. અને ક્યાંય આવા બધા પોલ્યુશન ન ફેલાવીએ, કાંઈ ન કરીએ, એ આપણે ધ્યાન રાખવું પડે કે આપણી પાછળની પેઢી છે, આપણે આવું બધું મોજ શોખ ને આવું બધું જે કરીને વયા જાય, બોટલો ફેંકીને ના પોલ્યુશન કરીને, તો આપણા બાળકો જે આપણી ધરોહર પાછળ છે એ શું કરશે? એટલે સ્વયં શિસ્ત હરેકમાં હોવું જોઈએ, મને એવું લાગે. એટલે હું નાથીને એક વખત બતાવતી હતી વિડીયો કોલ, અમે બે મા દીકરીથી વાતો કરતા, કે હું બધાને એમ કહું કે તમારે પોલ્યુશન ન કરવું જોઈએ, તો મેં મારા ઘરમાં એક બોટલ એવી સ્પ્રાઇટની રાખી હોય કે જેમાં હું વેસ્ટેજ કોથળીઓને નાખું, કે હું પૃથ્વી ઉપર ફેલાવું નહીં. મારે તમને વાલા નથી થવું, મારે ઈશ્વરને વાલા થવું. પૂછશે કોક આપણને ક્યાંક કે શું કરીને આવ્યા, તો આપણે શું જવાબ દેશું? એટલેય કાંઈ ન કરવું જોઈએ. આપણે ને આપણે આપણી નજરમાં નીચા પડીએ ને એવું કોઈ દિવસ કંઈ કામ ન કરવું જોઈએ. એટલે હું બધાને કહું, હું તો લેજન્ડ છું, અને આપે લેજન્ડ કહેવાય, બધાય લેજન્ડ કહેવાય. બિચારા બાળકો જન્મીને ગુજરી જાય છે, તમે જુઓ તો ખરા. બિચારા 14, 15 વર્ષના બાળકોને એટેક આવી જાય છે, તો આપણે તો 54 વર્ષ આ પૃથ્વીએ આપણને જગ્યા દીધી. આટલું જીવા છે આપણે, પેલી તો એ જ મોટી વાત ન કહેવાય, આપ જ કયો, એ જ મોટી વાત. બીજી વાત તમે કીધી મને બહુ ગમી. આપણે આપણા બાળકો માટે શું, તો આ બધું આપણે આવું કરીએ. સામાન્ય રીતે માવતર તરીકે, વાલી તરીકે, મા બાપને એક ચિંતા હોય, મારા બાળકો માટે ખૂબ પૈસા રાખો, ખૂબ મકાન, ધન દોલત શું કરું, પરંતુ આ વાતાવરણ જ હા, કરે છે પૃથ્વી આપણે ઉપર આપણે શું મૂકીને જાવ? આવું બધી ગંદકી મૂકીને જવાની, આપ જ કયો. આ બધા એમ કે ઓઝોનમાં કાણા પડી ગયા. ના, હું કોઈ દિવસ ન્યૂઝપેપર મેં કોઈ દિવસ નથી વાંચ્યા, હું સમાચાર કોઈ દિવસ નથી જોતી, એટલે હું કનેક્ટ નથી દુનિયાની હારે, કારણ કે એવું બધું પહેલેથી નથી કરતી. અને હું બેફિજૂલની વાતો થતી હોય ત્યાં કોઈ દી ન જાઉં, કારણ કે જો અમીરભાઈ, કોઈ પણ વ્યક્તિ ગમે તે વાતો કરે, તમે અમસ્તાઈ ત્યાંથી પાસ થશો ને પછી શાંતિથી સૂતા હોય ઘરે, બહુ નિરાતની પળો હોય ને, એટલે વિચાર સીધો આવે, ઓલો આમ કહેતો હતો, ઓલી આમ કહેતી હતી, એટલે એ વિચાર એક જ કાંકરી નાખી જાય. પછી એ વ્યક્તિનું આખું તમને એનું ગ્રાફ દેખાય, એ આવો હતો ને તેવો હતો, તેમાં આપણો કેટલો સમય વયો જાય. તો આપણે એવું બધું કરવા પૃથ્વી ઉપર આવ્યા છે, અમૂલ્ય સમય. અને અમારા જેવા લોકો આ 70 વર્ષની ઓસત આયુ હોય બધાયની, હવે કોઈ 100 વર્ષ નથી જીવતું. આપણા બધાય જીવી ગયા, પણ હવે કોઈ નથી જીવતું. તો હવે 54 થયા, તો તમે વિચાર કરો, હવે 10-15 વર્ષ નેચરલ તમારી ડેથ થાય તો 70 તો પૂરું જ થઈ જાય ને. પછી એનેથી આગળ તો તમે કાંઈ ઇનિંગ કંઈ ખેલી જ નથી શકવાના. તો હવે 10-15 વર્ષ જ જો આ પૃથ્વી ઉપર રહેવું હોય, તો પછી સમય શું કામ બગાડવો? મને એમ થાય કે વેસ્ટ ઓફ ટાઈમ ન કરાય. જેમ વેસ્ટ ઓફ મની ન કરાય, વેસ્ટ ઓફ એનર્જી ન કરાય, એમ વેસ્ટ ઓફ ટાઈમે ન કરાય. એટલે બેફિજૂલનું તો હું બધાયને કહું છું, જ્યાં ફાલતુ વાતો થતી હોય ને ત્યાંથી નીકળી જાઓ. ત્યાં કોઈ દિવસ ઊભા ન રહ્યો. એ વાતમાં ખાલી ઊભા રહેશો ને તો એ તમે જ બધા વિચારજો ને, કે નવરા હોય ને ત્યારે એ વિચાર આવે જ આપણને, કે આમ ગયા હતા ને તેમ ગયા હતા ને, આમને એક હમણાં દરવાજો બંધ કર્યો, હવે ઘરે નવરા હોય
પેલા ભઈલાએ કેવો દરવાજો બંધ કર્યો, ટાઈટથી બંધ કર્યો ને પછી ભાઈનો આખો ગ્રાફ આવે, આવું બૂટ પહેર્યા હતા, આવું પહેર્યું હતું, આમ હતું, તેમ હતું. ત્યાં એ શું પોસ્ટ ઉપર હશે, ત્યાં એને કેટલો પગાર. તમે વિચાર કરો, એક જ દરવાજા એ ક્યાં લઈ ગયા આપણને. એટલે એ ન થવું જોઈએ. અને બાકી તો હું આપને કહું છું એમ કે લેજન્ડ છીએ હવે તો લેજન્ડની જેમ જીવવું જોઈએ, કાંઈ મિસબિહેવ ન કરવું જોઈએ, અને પૃથ્વીને બને ને એટલી ચોખ્ખી રાખો. હું ગમે ત્યાંથી કચરા હોય તો લઈ લઉં છું. તમે મને અત્યારે એક ચોકલેટ આપો ને ગમે તેટલી વાતોમાં ઉલઝાવું, ચોકલેટનું રેપર હું મારા ખીચામાં જ નાખું, હું કોઈ દિવસ ન ફેંકું. કારણ કે જો એના માટે મેડિટેશન કર્યા ને આખી જિંદગી ધ્યાન કર્યું, એ હવે એ વણાટમાં આવી ગયું, એને લઈ આવવું ન પડે. તમે મને ગમે એટલી ઉલઝાવો ને તો એ ખિસ્સામાં જ જાય, કારણ કે મને ખબર છે કે નીચે ન નખાય. મારો દીકરો એ સંન્યાસી, 3 પેઢી સંન્યાસી, મારા ફાધર સંન્યાસી, મારો દેહ સંન્યાસીનો. પછી નાનપણથી જોતો 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 એટલે મેં નથી કીધું કે તું સંન્યાસી બન, એને મને કીધું કે માં મારે સંન્યાસી થવું. એટલે મેં કીધું હા કોઈ વાંધો. એટલે મેં મારા બાળકને એવું જ ઉછેર્યું ફૂલ્લી ફ્રીડમથી. અને આ બાળકોને તમે પૂછો, હું ફૂલ્લી ફ્રીડમ આપું. તો સંન્યાસી બનવા માટે જી શું કરવું? કાંઈ ન કરવું એને એ જ સંન્યાસી. કાંઈ જ ન કરો ને એ જ સંન્યાસી. એટલે એક્શનમાં કાંઈ એવું પ્રોપર કાંઈ કરવાની, જો તમે નિષ્ક્રિય થઈ જાઓ ને તો જ તમે કાંઈક કરી શકો. તમે હમણાં ગાડી લઈને ઇનોવા લઈને ભાગશો ને આમ કરશો ને તેમ કરશો ને પહોંચાડશો આ બધા એને તમારી જવાબદારીમાં, પણ કાંઈ ન કરો ને ધૂણી દખાવીને બેહો તો સંન્યાસ. કાંઈ ન કરવું ને એ જ કરવું છે મારી દ્રષ્ટિએ. એટલે મેં કાંઈ જ નથી કર્યું, મેં કાંઈ જગદોજહેદ નથી કરી, પણ એ આપમેળે થયું છે. ઈચ્છા કરી છે, જોવું પડે ને ટાઈમ. એ સંન્યાસી, એ જ સંન્યાસી. નહીંતર જો તમારે એમ હાલો હવે 10 મિનિટ થઈ ગઈ પણ હજી તમે મને કોન્સ્ટન્ટ 4 વાગ્યા સુધી બેહાડો તોય હું બોલું, એ સંન્યાસી. અને ખબર ના પડતા. જી મારી પાસે સ્ક્રિપ્ટ છે, મને ખબર નથી તમે શું પૂછવા. મેં ત્યારે જ આપને કીધું કે તમે મને શું પૂછશો. જીવન ખુલ્લી કિતાબ જેવું છે. જી જી બિલકુલ જે બિલકુલ. કંઈ સવાલો છે ઈમાનદારીથી જવાબો મળ્યા છે, અને આ રીતના ઈમાનદારીથી જવાબો મેળવવા માટે એ જ સંન્યાસ. જી કાંઈ ન કરો, મને તો એ જ થાય કે તમે જગદોજહેદ કરો ને જે કરો એ તો બધું આર્ટિફિશિયલ કહેવાય ને. એ બધે પ્લાસ્ટિકના ચહેરા, પ્લાસ્ટિકના ફૂલો, એમાંથી સુગંધ કોઈ દિવસ નહીં. ઘડિયાળના કાંટા ચાલે એ સંસાર. અડધી કલાકનું કહી ને 4 કલાકે ઘરે પહોંચવા છતાંય ઉતાવળ નથી, એ સંન્યાસી. બિલકુલ. પરંતુ અમે સંન્યાસી નથી. જી અમે સંસારી માણસો છે, અમારે ટાઈમ મુજબ ચાલવું પડતું હોય છે. અમારા જે વ્યુઅર્સ છે જેના સુધી અમારે પહોંચવાનું છે, આપને સૌને પહોંચવાનું છે, એ પણ બધા સંસારી છે. બહુ મોટા વિડીયો. હું સંસારી છું, હું ખાલી કુકર બંધ કરીને રોટલી બનાવીને આવી છું. પરંતુ અમે માત્ર સંન્યાસી છે. તમે સંન્યાસી અને સંસારી જી અમે માત્ર સંસારી છીએ. જી બિલકુલ. એટલો છે. એટલે એ લોકો બહુ મોટો વિડીયો થાય તો અમીરભાઈના વિડીયોમાં શું છે એ જોવા જવાના નથી. હા સીધી જ વાત છે, કોઈની પાસે ટાઈમ નથી. અમીરભાઈ કોઈ આગળ ટાઈમ, અને જોવો તો ગનીમત. કાંઈ તમને ઉપયોગી થતું હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. બાકી અમારા જેવા ગાંડાને કોણ જોવે, અમારી નોંધ જ કોણ લે, ક્યાં અમે રહી છીએ, ક્યાં શું કરીએ. અને નોંધ ન લે ને એ જ બહુ સારું. નોંધ લેવડાવવાનું કામ એ હું તમે જ કહો. પણ જે ગાંડા છે ને એ જ કંઈક કરી ગયા. ટાઈમ મળશે ભાઈ, ટાઈમ નથી. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો. હા બસ ઈ વણઝારમાં હાયલા જાય છે જો. અને એને ક્યાંક ને ક્યાંક આવીને ભગવાને કીધું હોય તો બોલ શું કામ છે. સાચી વાત છે. માણસ તો મને રામભાઈ કહે છે, ભાઈ કહે છે, ક્યારેક આવી કે શું કામ છે, આજ કહે કાલે એની હારે મારી કેવા સંબંધ કોને ખબર. સાચી વાત છે. બોલો તો ગમે ત્યારે આવી કહે. હા સાચી વાત. અમે તો એના ભરોહે ભાઈ હાયલા ગયા, અને આ જીવનની નહીં જો એના ભરોહે. મેં તો એમ જ કીધું અમીરભાઈ, ગામઠી ભાષામાં કહો તો કે તારું જ નાવડું, તારો જ પતવાર, તારો જ કિનારો, તારા જ હલેસા. આ બેઠા ડૂબાડવા હોય તો ડૂબાડ, લઈ જવા હોય તો લઈ જાઓ. અને બહુ સક્ષમ રીતે લઈ ગયો મારો પરમાત્મા.
વનમાં પહોંચાડી દીધા છે. ના હવે લેજન્ડ થઈ ગયા. જરૂર છે. અને આપણે તો એવું ભગવાન પાસે પ્રાર્થના કરશું, જો આપણે સાંભળતા હોય ને બોલવું હોય તો, કે માસીમાં એની સદી પૂરી કરે, કારણ કે 99 કાંઈ નથી કરતા એ. યસ 100% કરે છે. તો આ આયુષ્યના પણ 100 વર્ષ એમ કુશળ મંગળથી પાર કરે. અને વિજનની ઉપરનું પણ જે કાંઈ જો એમાં વિશેષણ લાગતું હોય તો આપણે લગાડશું. અને વાતો આખી રાત પૂરી નથી થાય, પરંતુ અમુક સત્સંગ છે ને અમીરભાઈ, આ સત્સંગ છે. આ તમે મારી આગળ ઇન્ટરવ્યુ નથી લેતા, બિલકુલ, આને સત્સંગ કહેવાય. અને સત્સંગ છે ને એ પૂરા ન થાય. બિલકુલ. ઇન્ટરવ્યુ હોય ને તો એ 10 મિનિટમાં પૂરા થઈને હાય હેલો ને આમને તેમને કરીને નમસ્તે બાબાય ટાટા સી યુ, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. પણ આ સત્સંગ છે એટલે પણ ઘરે જવાની એક મર્યાદા છે. બાળકો આગેથી આવ્યા છે એટલે એમને પહોંચવાનું છે. હું તો 15 મિનિટના રસ્તે છું એટલે વિરામ લઈએ. અલ્પ વિરામ. જી અલ્પ વિરામ. પૂર્ણ લેશું તો પાછા નહીં મળીએ, અલ્પ વિરામ લેશું. વિરામ લઈને જઈએ છીએ અને આશા છે તમને પણ આ વસ્તુ ગમશે. ગમે સારી લાગે તો બીજા લોકો સુધી પહોંચાડશું. સારી વસ્તુ પહોંચાડવી, કારણ કે માં, હવે હું માસીપામાંથી માં એ આવી ગયા. અને પહેલા શરૂઆત તો આપણે મીઠા બેન, જી બિલકુલ બિલકુલ. પરંતુ વાત ક્યાં પહોંચી છે કે આપણે ખરાબ વાતોને પાંખો હોય છે, ગમે ત્યારે ઉડીને ગમે ત્યાં પહોંચી જાય છે. સાવ સાચી. સાચી અને સારી વાતો પહોંચાડવા માટે મહેનત કરવી પડે છે. એ મહેનતમાં એક નાનકડો હિસ્સો અમારો હશે તો અમે અમારી જાતને ભગવાનના એમ કહેવાય કે વાલા ગણશું, લાડકા ગણશું. બિલકુલ. અને આવો નવો પ્રેમ તમે બધા ખૂબ આપ્યો છો અને આપતા રહ્યો. અને સારા વિચારો બીજા લોકો સુધી પહોંચાડશું એવી ભગવાન પાસે પ્રાર્થના. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. વંદે માતરમ.